ગોવાના કલંગુટ બીચ પરથી બે હોટલમાં ગ્રાહકોને લઈ થયેલા ઝઘડામાં એક બાઉન્સર પર ગંભીર હુમલો કરી ભાગતા ફરતા આરોપીને સુરત એસઓજીની ટીમે ઝડપી પાડ્યો છે। સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમે બાતમીના આધારે નોર્થ ગોવાના કલનગુટ બીચ પર હોટલોમાં ગ્રાહકોને કારણે બે હોટલ માલિકો વચ્ચે થયેલા ઝઘડામાં એક બાઉન્સરને ગંભીર રીતે મારી ભાગી છૂટેલા આરોપીને 6 મહિને સુરત એસઓજી પોલીસની ટીમે ઝડપી પાડ્યો હતો। ઝડપાયેલા આરોપી મૂળ મધ્યપ્રદેશ અને હાલ સચિન જીઆઈડીસીમાં રહેતા છોટુ ઉર્ફે બ્રાવો ઉર્ફે કાલિયા મંગલપાલને ઝડપી તેની પૂછપરછ કરતા આરોપીએ કબૂલાત કરી હતી કે પોતે નોર્થ ગોવાના કલનગુટ બીચ પર બ્લુ કોકોનેટ હોટલમાં વેટર હતો અને તેમની હોટલની બાજુમાં પ્લેનેટ ગોવા બીચ, બે વોચ તથા સુઝા લોબી રેસ્ટોરન્ટ હોટલ આવેલી હોય જ્યાં નવા વર્ષે દેશ વિદેશમાંથી સહેલાણીઓ આવતા હોય છે, જેથી ગ્રાહકોને ખેંચી પોતાની હોટલમાં રોકાવા માટે હોટલોવાળાઓ વચ્ચે હરીફાઈ થતી હોય છે। ત્યારે 28મી ડિસેમ્બરના રોજ સુઝા લોબો રેસ્ટોરન્ટના હોટલના માલિકે ગ્રાહકોને ખેંચવાના મુદ્દે પ્લેનેટ ગોવા તથા બે વોચ હોટલના માલિક સાથે ઝઘડો કર્યો હતો, જેમાં તોડફોડ કરાતા બંને હોટલમાં કામ કરતા બાઉન્સરો અને વેટરો ભેગા થવા પામ્યા હતા અને સુઝા લોબો રેસ્ટોરન્ટમાં જઈ ત્યાં કામ કરનારા બાઉન્સરો સાથે ઉગ્ર બોલાચાલી કર્યા બાદ ઝઘડો કરી એક બાઉન્સરને માથામાં લાકડાના ફટકા, લોખંડના પાઇપો અને કાચની બોટલ વડે મારી ભાગી છૂટ્યા હતા। આ એસઓજી પોલીસની ટીમે નોર્થ ગોવા પોલીસના આરોપીનો કબજો સોંપવાની તજવીજ હાથ ધરી છે। અઝર કુર્સી સાથે પ્રકાશવાળા।